દયા શબ્દ બે જ અક્ષરનો છે, પણ જો માણસના હૃદયમાં આ દયા નામનો એક ગુણ આવી જાય ને, તો પણ માણસ પોતાના જીવનમાં આનંદની અનુભૂતિ કરી શકે છે. સાહેબ, તમને ખબર છે કે ચાસો આનંદ ક્યાં, ક્યારે ને ક્યાંથી આવે છે? હું મારા જીવનમાં એ આનંદને પરમાનંદ માનું છું, કેમ કે આનંદ તો માણસના હૃદયમાંથી આવે છે. અને આનંદ ત્યારે જ આવે છે, જ્યારે તમારા કારણે કોઈના ઉદાસ ચહેરા પર મીઠું સ્મિત આવે છે. અને એ મીઠું સ્મિત ત્યારે જ આવે છે, જ્યારે કોઈ ભૂખ્યા માણસને તમે બટકો રોટલો આપો, તરસ્યાને થોડું પાણી આપો, અને નિરાધારને થોડો આધાર આપો. દયા શબ્દ બે જ અક્ષરનો. આપણને પ્રશ્ન થાય કે માનવતાને આ ત્રણ શબ્દો સાથે શું લેવા દેવા? લેવા દેવા છે. ભગવાને જ્યારે માના ઉદરમાં માણસનું ઘડતર કર્યું હોય છે, ત્યારે ભગવાન સૌથી પહેલા માણસને એક સંદેશ આપે છે કે તું જ્યારે પૃથ્વી પર માણસ તરીકે જન્મ લે, ત્યારે તું મારા દ્વારા આપેલા આ 4 ગુણોને ભૂલી ન જતો. દયા, કરુણા, વેદના અને માનવતા. આ 4 ગુણોથી તું જગતમાં એક સારો માણસ કહેવાશ. તમારી પાસે કદાચ બધું જ હશે, રૂપ, રૂપિયા, ધન, સંપત્તિ, ગાડી બંગલા, પણ જો હૃદયમાં દયા, કરુણા, વેદના અને માનવતા જો નહીં હોય ને, તો આ બધું જ વ્યર્થ છે. આપણને